હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો હું તમને 3 લેયર કુર્તીનું કટિંગ કરીને શીખવાડીશ. એ પણ દોસ્તો એકદમ સરળ રીતે કે આપણે જે 3 લેયર કુર્તી છે તો એની અંદર આપણે ઉપરની સાઈડમાં દોસ્તો સોલી આવશે અને નીચે જે ઘેરો છે તો આપણે એની અંદર 3 લેયર રાખવાની છે. એટલે કે નોખા નોખા 3 ટુકડા કટિંગ કરી અને આપણે એની સિલાઈ કરીશું. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. આજે હું તમને એક સરસ મજાની એવી 3 લેયર કુર્તીનું કટિંગ કરીને બતાવીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ 3 લેયર કુર્તીનું કટિંગ. મિત્રો આજે જે આપણે 3 લેયર કુર્તીનું કટિંગ કરી રહ્યા છો તો એના માટે આપણું જે આ મેન ફેબ્રિક છે તો આપણે આ જોર્જેટ ફેબ્રિક છે તો એ આપણે 3 મીટર લીધું છે. અને જે આપણું અસ્તર છે દોસ્તો તો અસ્તર આપણે આની અંદર 2 મીટર લીધું છે. તો આજે આપણે 3 મીટર ફેબ્રિકની અંદર આપણે 3 લેયર કુર્તીનું કટિંગ કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. હવે મિત્રો આપણે જે કુર્તીનું કટિંગ કરવાનું છે તો આપણું જે અસ્તર છે તો અસ્તરનું આપણે આ જે અલગથી મેં ટુકડો કરી લીધો છે અહીંયાથી આપણે જે 15 ઇંચનો ટુકડો આપણે જે છે એ મેં અલગથી કરી લીધો છે. એટલે કે ટોટલ 30 ઇંચનો કર્યો છે. એટલે આ ડબલની અંદર મેં 15 ઇંચની અંદર આ રીતે પાથરી લીધું છે. તો હવે મિત્રો આપણે આને સોલીનું કટિંગ કરીશું. તો સોલીનું કટિંગ કરવા માટે તો મિત્રો સૌથી પહેલાં આપણે જે આ કિનારી છે એ આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લીધી છે. હવે અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને આજનું જે માપ છે દોસ્તો એ હું તમને એસ સાઇઝનું કટિંગ કરીને બતાવીશ. એટલે કે દોસ્તો 36ની સાઇઝનું કટિંગ કરીને બતાવીશ. તો હવે મિત્રો આપણું જે શોલ્ડર છે તો શોલ્ડર આપણું છે આની અંદર 14 ઇંચ. તો 14 ઇંચ અહીંયા આપણે 14ના અડધા એટલે કે 7 ઇંચ. તો 7 ઇંચે મિત્રો અહીંયા આપણે નિશાન મારીશું. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે થોડોક નીચે 7 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો હવે મિત્રો આપણે જે 7 ઇંચે નિશાન મારી લીધું છે અને અહીંયાથી મિત્રો આપણે હારમોલ જે છે તો આનો હારમોલ ઉતારવાનો છે આપણે 6 ઇંચે. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન મારી લઈશું. તો જ્યાં આપણું દોસ્તો 6 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને અહીંયા જે આપણે શોલ્ડરનું નિશાન માર્યું છે ત્યાં પણ આપણે આ રીતે સીધી લાઈન દોરી લેવાની. તો મિત્રો આપણે કમ્પ્લીટ લાઈન છે એ આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણી જે સોલી છે તો સોલીની લંબાઈ આપણે છે એ 15 ઇંચની રાખવાની છે. તો અહીંયાથી આપણે 15 ઇંચે નિશાન મારી લઈશું. અને જ્યાં આપણે 15 ઇંચે નિશાન માર્યું છે ત્યાંથી આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ એક સીધી લાઈન દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે જે શેડ છે એ 36 ઇંચ છે. તો 36નો ચોથો ભાગ મિત્રો 36નો ચોથો ભાગ એટલે કે આપણું આવી ગયું 9 ઇંચ. તો અહીંયાથી આપણે 9 ઇંચે નિશાન મારીશું. અને પ્લસ મિત્રો આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો કે અહીંયાથી આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દઉં. કમર છે મિત્રો આની 34 ઇંચની. તો 34નો મિત્રો ચોથો ભાગ એટલે કે આપણો આવશે 8.5 ઇંચ. તો 8.5 ઇંચે અને પ્લસ અહીંયા આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ જે સોલી છે એનું માપ લઈ લીધું છે. તો હવે આપણે જે માપ લીધું છે નિશાન જ્યાં છે તો ત્યાંથી આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ કમ્પ્લીટ સીધી લાઈન મિત્રો દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે અહીંથી શોલ્ડર જે હાર્મોલ છે તો હાર્મોલનું કટિંગ કરીશું. તો અહીંયાથી આપણે ક્રોસની અંદર મિત્રો 1 ઇંચ નિશાન મારી લેવાનું છે. અને અહીંયાથી મિત્રો જે આપણું 1 ઇંચ નિશાન છે હવે જે આપણું શોલ્ડર છે આપણે જે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી લઈને આ સુધી માપી લેવાનું છે. ભાગ આપણો 6નો છે તો અહીંયાથી 3 નિશાન લગાવીશું. તો હવે જે આપણો 3 ઇંચ નિશાન છે ત્યાંથી આ નિશાન સુધી આપણે અહીંયા હાર્મોલનું આ રીતે રાઉન્ડની અંદર આપણે શેપ આપી દેવાનો છે. તો આ રીતે આપણે અહીંયાથી હાર્મોલનું કટિંગ કરવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જો આપણું જે સોલી છે એ કમ્પ્લીટ આપણે માપ લઈ લીધી છે. અને અહીંયાથી જે આપણે શોલ્ડર છે ત્યાંથી આપણે 1/2 ઇંચ ડાઉન ઉતારીશું. તો અહીંયાથી હવે આપણે સીધી એક લાઈન દોરી લઈશું. જે આપણે 1/2 ઇંચ નિશાન માર્યું છે તો ત્યાંથી આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આની અંદર સોલી છે એનું માપ લેવાઈ ગયું છે. તો હવે આપણે સોલીનું કટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો જે આપણું નિશાન છે તો નિશાનથી નિશાન આપણે આ રીતે આપણી સોલી છે એનું કટિંગ કરી લેવાનું છે. વિડીયોની અંદર દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી કરીને હું દોસ્તો તમને એનો જવાબ આપીશ. તો આ રીતે મિત્રો આપણી જે સોલી છે તો આપણે આ સોલીને આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સોલી છે તો આપણે સોલીનું કટિંગ કરી લીધું છે. હવે મિત્રો આપણે અત્યારે આનું ગળાનું કટિંગ કરતા નથી કેમ કે આપણું જે અસ્તર છે તો અસ્તર ઉપર રાખી અને આપણે જ્યાં મેન કાપડ છે તો એની અંદર આપણે સોલી પહેલાં કટિંગ કરી લઈશું, પછી આપણે કટિંગ કરીશું ગળાનું. હવે મિત્રો આપણે જે કાપડ છે જે મેન કાપડ એ આપણે આ રીતે જ્યાં બંને કિનારે છે એ આ રીતે મેં ડબલ કરી અને આ રીતે સીધું પાથરી લીધું છે. અને હવે આપણી જે આ સોલી છે તો આપણે જે સોલીનું કટિંગ કરેલું હતું એક આપણે સોલી લઈ લઈશું અને આની ઉપર રાખી અને આપણે આનું અસ્તરવાળું જે ભાગ છે આપણો અસ્તર છે એને આ રીતે આપણે ઉપર સીધું વ્યવસ્થિત પાથરી લેવાનું છે સીધું કરીને. તો આ રીતે મિત્રો મેં જો કમ્પ્લીટ આ પાથરી લીધું છે. હવે આપણું અસ્તર જે રીતે કટિંગ કરેલું છે તો એ પ્રમાણે આપણે આ સોલીનું કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણી જે સોલી છે એ આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ કરી લેવાની છે. તો ચાલો મિત્રો હું ફટાફટ આનું કટિંગ કરી લઉં.
હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો સ્લીવના કટિંગ કરવા માટે આપણું જે કાપડ છે આ રીતે પહેલા ડબલ કરી લીધું છે. હવે આપણે એને આ રીતે 4 વડું કરી લીધું છે. તો અહીંયાથી મિત્રો આપણે 4 વડું કરી લીધું છે. અહીંયાથી આપણે 9.5 ઇંચ ચેખું રાખી અને આ રીતે આપણે 4 વડું કરી લીધું છે. હવે મિત્રો સૌથી પહેલા તો આપણે એક ઉપર સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે લંબાઈ સ્લીવની લંબાઈ છે માપવામાં કમ્પ્લીટ રહે. અને અહીંયાથી મિત્રો જે લાઈન છે ત્યાંથી આપણે એક 3 ઇંચ છે બીજી એક નિશાન મારી લેવાનું છે. જ્યાં આપણું 3 ઇંચનું નિશાન છે તો ત્યાં પણ આપણે મિત્રો એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ એક સીધી લાઈન દોરાઈ ગઈ છે. અને આપણી જે સ્લીવ છે દોસ્તો, એ આજે આપણે સ્લીવ 17.5 લંબાઈ છે તૈયાર. તો આપણે 17.5 ઇંચે નિશાન મારીશું અને પ્લસ આપણે 1 ઇંચ આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો હવે આપણે મિત્રો જ્યાં આપણે જે નિશાન માર્યું છે લંબાઈનું, ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે કમ્પ્લીટ મિત્રો આપણે લાઈન દોરાઈ ગઈ છે. અને અહીંયાથી મિત્રો જે આપણો ભાગ છે એ આપણે 7.5 ઇંચનો રાખવાનો છે અને પ્લસ આપણે આની અંદર 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એડ કરવાનું છે. અને આની મોળી છે દોસ્તો એ છે આપણી 11 ઇંચ. તો 11 ઇંચ અને પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિંગ. હવે મિત્રો આપણે કમ્પ્લીટ આ માપ લઈ લીધું છે. તો અહીંયાથી આપણે સ્કેલની મદદથી સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે સ્લીવ કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. અને હવે અહીંયાથી આપણે આ રીતે હાર્મોનનો શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે હાર્મોનનો અંદર શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ સ્લીવ દોસ્તો આપણે માપ લઈ લીધું છે. તો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. હવે મિત્રો આપણે જે 3 લેયર છે એટલે કે આપણે ટોટલ 3 પાર્ટની અંદર આપણો ઘેરો આવશે અને ઘેરાની અંદર આપણે સિફ્ટી રાખવાની છે. તો સિફ્ટી રાખવાની છે એના માટે દોસ્તો હવે આપણા જે ભાગ છે તો એને આપણે 3 ભાગની અંદર આપણો ઘેરો આવવાનો છે. તો હવે આપણે એનું કટિંગ કરીએ. તો મિત્રો આપણી જે લંબાઈ છે એ 52 ઇંચની લંબાઈ છે. તો એને આપણે ઉપર 15 ઇંચ આપણે સોલી છે તો એ આપણે બાદ કરી લેવાની છે. તો બાદ કરી લીધી અને હવે આપણે અહીંયાથી ટોટલ આ રીતે 54 ઇંચે નિશાન મારી લેવાનું છે. જે આપણી લંબાઈ છે તો આપણે 52 ઇંચની છે તો 2 ઇંચ એનું માર્જિંગ એટલે 54 ઇંચ. તો હવે જે આપણે 54 ઇંચે નિશાન માર્યું છે તો ત્યાંથી જે આપણે કિનારી છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે માપી લેવાનું. એટલે કે દોસ્તો આપણે 39 ઇંચ. તો હવે આપણે 39ના 3 ભાગ એટલે કે 39ના દોસ્તો આપણે 3 ભાગ છે એટલે કે 13 અને 39. તો આપણે 13ના અંદર પટ્ટા કટિંગ કરવાના છે. તો જે આ કાપડ છે તો મેં આ રીતે એનું 4 વડું ફોલ્ડ કરી લીધું છે. જે આપણે કિનારી છે તો મેં આ રીતે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. તો હવે મિત્રો આપણે 13 ઇંચના અંદર 3 પટ્ટા કાઢીશું. તો આ રીતે મિત્રો આપણે 13 ઇંચે અહીંયા નિશાન મારીશું. એ જ રીતે મિત્રો 13 ઇંચે આપણે આ સાઈડ પર નિશાન મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 13 ઇંચનું જે નિશાન મારી લેવાના છે. અને હવે આપણું જે 13 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે 13 ઇંચનો એક આપણો ઉપરનો ભાગ નીકળી ગયો છે. અને હવે મિત્રો આપણે અહીંયા પણ આપણે 13 ઇંચનો અને એ જ રીતે મિત્રો આપણો અહીંયા પણ 13 ઇંચનો. તો આ રીતે મિત્રો આપણે 13 ઇંચના જે પટ્ટા છે એ આપણે કટિંગ કરી લેવાના છે. આગળ તમને વિડીયોમાં બતાવીશ કે મિત્રો આપણા પટ્ટા છે કઈ રીતે આપણે ફીલ પાડવાની છે. એક સરસ મજાનું દોસ્તો આજનું આ જે 3 લેયર કુર્તી છે એ રહેવાની છે. તો આ રીતે મિત્રો આપણે 13 ઇંચના જે પટ્ટા છે એ કટિંગ કરી લીધા છે. અને હવે અહીંયાથી પણ આપણે જે સીધી નિશાન લગાવી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જો આ જે ઘેર છે આપણો, ઘેરમાં આપણે કમ્પ્લીટ નિશાન લઈ લીધા છે. તો હવે આપણે આને કટિંગ કરી લઈશું. તો આપણું જે કાપડ છે તો આપણું જે નિશાન મારેલા છે તો એ રીતે આપણે આનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે જો બધું કમ્પ્લીટ આપણું કટિંગ થઈ ગયું છે. આપણી સોલી પણ કટિંગ થઈ ગઈ છે. આપણે નીચેના જે ઘેરા છે એ પણ કટિંગ થઈ ગયા છે. તો મિત્રો કઈ રીતે આવશે હું તમને થોડુંક આઈડિયા આપી દઉં કે જો આપણે આ જે આપણી ઉપરની સોલી છે એ આપણી સોલી છે. અને હવે આપણે જે આ ભાગ છે તો અહીંયા આપણે આ રીતે નાની નાની ગેધર પાડી અને આપણો આ રીતે આપણો ઘેરો અહીંયા આવી જવાનો છે. અહીંયા નાની નાની આપણે સિફ્ટી પાડીને આ રીતે આપણો ઘેર આવી જવાનો છે. અને એ જ રીતે મિત્રો જે આપણે આ ભાગ કટિંગ કરેલો છે એની ફીલ આપણે અહીંયા આવી જાય. આ રીતે નાની નાની આપણી ફીલ છે એ અહીંયા આવી જવાની છે. અને અહીંયા પણ મિત્રો આપણે જે આ જે ભાગ છે તો આ ભાગ આપણે ખોલી લઈશું, જેથી કરીને આપણો ખુલ્લો થઈ જાય. તો આ રીતે અહીંયા પણ નાની નાની આપણે ગેધર આવી જવાની છે મિત્રો. જો આ રીતે તો સરસ મજાની દોસ્તો આપણો આ 3 લેયર જે છે એ પીસ રહેવાનું છે. તો આ રીતે પૂરેપૂરું દોસ્તો આપણું આ પીસ છે એક સરસ મજાનું બનવાનું છે. તો હું તમને આનો સિલાઈનો વિડીયો પણ મૂકી દઈશ, જેથી કરીને તમને સિલાઈ કરતાં પણ ઇઝીથી આવડી જાય દોસ્તો. તો આશા છે દોસ્તો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. તો આજનો વિડીયો દોસ્તો તમને ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો. અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.
આનો ટૂંક જ સમયની અંદર દોસ્તો હું તમને સિલાઈ પણ ફૂલ ફિટિંગ સાથે શીખવાડીશ કે આપણે આને કઈ રીતે સિલાઈ કરવાની છે. તો મિત્રો આજનો આપણો જે વિડીયો છે બહુ લાંબો બની જાય છે, એટલે આપણે હવે પાર્ટ બનાવીશું કે પહેલા પાર્ટની અંદર આપણે એનું કટિંગ શીખીશું અને બીજા પાર્ટની અંદર દોસ્તો આપણે આને સિલાઈ કરતા શીખીશું, જેથી કરીને દોસ્તો તમારે પણ જે વિડીયો છે 25-30 મિનિટનો બને છે, જેથી કરીને આપણે હું તમને 14-15 મિનિટની અંદર તમને પાર્ટ કરી અને વ્યવસ્થિત રીતે સમજાવી શકીશ. તો મિત્રો આજના વિડીયોમાં એટલે સુધી જ તે. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.